નમસ્કાર દર્શક મિત્રો, अब तकના વિશેષ અહેવાલમાં આપ સર્વેનું સ્વાગત છે। મિત્રો, તમે દાંતની કેટલી સંભાળ રાખો છો? તો તમે કહેશો કે અમે સવારે ઉઠીને બ્રશ તો કરીએ જ છીએ। તો મારે તમને એ પૂછવાનું છે કે એકવાર બ્રશ કરીએ તે પૂરતું છે? તો પછી દાંતના રોગ જ ન થાય? છતાં પણ દાંતમાં અનેક રોગો થાય છે। તેનો અર્થ એ થયો કે આપણે દાંતની શરીરના બીજા અંગો જેટલી કાળજી રાખતા નથી। દાંતમાં કયા રોગો થઈ શકે? બ્રશ કરવાની સાચી ટેકનિક શું? દાંતની સાર સંભાળ કેવી રીતે રાખવી? ડેન્ટિસ્ટ પાસે ક્યારે જવું? વગેરે બાબતોની માહિતી મેળવીએ અમારા આ વિશેષ અહેવાલમાં। આપણે સૌ આંખ, નાક, કાન સહિતના શરીરના બીજા અંગોની ઘણી તકેદારી રાખતા હોઈએ છીએ, પરંતુ મહત્વનું દાંત, જેની આપણે સાર સંભાળ રાખવામાં ઢીલાશ રાખીએ છીએ। સવારે ઉઠીને બ્રશ કરી લીધું એટલે દાંત સાફ, આવું આપણે માનીએ છીએ, પરંતુ દાંતની યોગ્ય સફાઈ કરવામાં ન આવે તો ઘણા રોગ થઈ શકે છે, જેમ કે દાંતમાં કેવિટી, કેરીસ, પાયરિયા, સેન્સિટિવિટી વગેરે થઈ શકે છે। અબ તક સાથેની વાતચીતમાં એમડીએસ ઓર્થોડેન્ટિક ડોક્ટર હાર્દિક અજમેરાએ જણાવ્યું હતું કે દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલા 2 વખત બ્રશ કરવું। દાંત સાફ હશે તો જમ્સ, બેક્ટેરિયા નહીં રહે અને આગળ જતા સડો થવાથી બચી શકાશે। જો સડો દાંતમાં નહીં થાય અને યોગ્ય દાંતની સાફ સફાઈ થશે તો દાંતના કોઈ રોગ થઈ શકશે નહીં। મારું નામ ડૉક્ટર હાર્દિક અજમેરા, હું એમડીએસ ઓર્થોડોન્ટિક્સ છું ને છેલ્લા 10 વર્ષથી હું આ પ્રેક્ટિસ કરું છું। એમડીએસ ઓર્થોડોન્ટિક્સ એટલે વાંકા ચૂકા દાંતના સ્પેશિયલિસ્ટ ને એમાં મેં એમડીએસ કરેલું, માસ્ટરી કરેલી છે। નોર્મલી બાળકનો જન્મ થાય એના 6 મહિના પછી દાંત આવવાનું ચાલુ થાય, એટલે 6 to 7 મંથથી લઈને સ્ટાર્ટ થાય, 2.5-3 વર્ષ સુધી દૂધિયા દાંત એના આવતા હોય છે। ને દાંત પડવાની પાછળ ઘણા બધા કારણો હોય છે। જો દાંતની પ્રોપર કેર ન કરતા હોય, દાંતમાં સડો થઈ ગયો હોય, પેઢા નબળા પડી ગયા હોય, તેના કારણે ઘણી નાની એજમાં પણ દાંત પડી જતા હોય, પણ નોર્મલી 60-65 યર્સની એજ સુધીમાં ધીમે ધીમે દાંતની પેઢાનું સ્ટ્રક્ચર નબળું પડતા દાંત ધીમે ધીમે પડવા માંડે છે, અને પછી પેશન્ટને ચોકઠાને કે એની રિક્વાયરમેન્ટ પડે છે। દાંતનું તો ઘણું બધું મહત્ત્વ છે શરીર માટે, અને સૌથી પહેલું મહત્ત્વ છે કે દેખાવ માટે। તમે જુઓ તો દાંત ન હોય તો તમારી સ્માઇલ તમે પ્રોપર ન સ્માઇલ કરી શકો, એટલે દેખાવનું સૌથી મોટો ઉપયોગ છે। એ સિવાય તમે આપણે જે રૂટીન જમવા કરવા માટે દાંત ન હોય તો ખાવા પીવાની ઘણી બધી તકલીફ થતી હોય છે। જો પ્રોપર તમે દાંત ન હોય, ચાવી ન શકતા હોય તો ફૂડ પ્રોપરલી ડાયજેસ્ટ ન થાય, એના કારણે શરીરમાં જેટલા ન્યુટ્રિશનને જે મળવું જોઈએ બોડીને એ ન મળે, એના કારણે સ્કિન ઉપર, હેલ્થ ઉપર, વાળ ઉપર ઘણી બધી હાર્મફુલ ઇફેક્ટ્સ થતી હોય છે। બીજું, દાંત વાંકા ચૂકા હોય કે દાંત આડાવડા હોય તો એના કારણે ફેસનું જે સ્ટ્રક્ચર છે, જે દેખાવ આવવો જોઈએ ફેસનો, એની ઉપર પણ ઘણી ઇફેક્ટ થતી હોય છે। એટલે તમે ઇમેજિન કરો કે દાંત વગર ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકતો હોય। એક એક્ઝામ્પલ આપું કે તમારા હાથ ન હોય કે પગ ન હોય તો તમે બીજા કોઈની હેલ્પ લઈને કરી શકો, તમારા પગ ન હોય તો તમે વ્હીલચેરનો યુઝ કરી શકો, પણ ઇમેજિન કરો તમારા મોઢામાં દાંત ન હોય તો કોઈ ચાવીને તો તમને જમવાનું નથી આપી શકવાના। એટલે દાંતનું ઘણું બધું ઉપયોગ હોય છે ને એની ઘણી બધી યુઝ થતો હોય છે। 32 દાંત ઇમ્પોર્ટન્ટ છે, દરેક દાંતનું એનું અલગ મહત્ત્વ છે। જેમ કે આગળના દાંત આપણે જોઈએ તો આગળના ફ્રન્ટ 6 ટીથ હોય છે, એ દેખાવ માટે સૌથી પહેલાં તો ઉપયોગી હોય છે। બીજું, આપણે કાંઈ પણ જમવા કરવાનું અંદર મોઢામાં આપણે મૂકતા હોય છે તો જે આગળના દાંત છે એ ખોરાક તોડવા માટે ઉપયોગી થતો હોય। પાછળની જે દાઢ હોય છે, મોટી દાઢ હોય છે, એ દાંતને ફૂડને ચાવવા માટે એનો યુઝ થતો હોય છે। એટલે દરેક દાંતનું એનું અલગ મહત્ત્વ હોય છે અને દરેક દાંતની કેર કરવી ઇમ્પોર્ટન્ટ જ છે। એટલે ડાપણ દાંત છે એ નોર્મલી 15-17 વર્ષની એજથી આવવાની ચાલુ થતી હોય છે અને નોર્મલી 21-22 વર્ષ સુધીની એજમાં એ આવી જતી હોય। ડાપણ દાંત આવે એની પાછળ ઘણી બધી તકલીફ શું કામ થાય છે લોકોને? જેમ જેમ આપણો બોડીનું ઇવોલ્યુશન થાય છે, હ્યુમન બિંગ્સનું ઇવોલ્યુશન થાય છે, એમ આપણા જડબાની સાઇઝ નાની થતી જાય છે। ને અત્યારની ફૂડ આપણી હેબિટ્સ હોય છે, આપણે હાર્ડ ફૂડ કેવું કંઈ બહુ રહ્યું નથી, આપણે પાસ્તા, મેગી, ચીઝવાળી આઇટમને એવું બધું ખાતા હોય છે। એના કારણે ધીમે ધીમે આપણું દાંતનું જડબું જે મોઢાનું છે એ નાનું થતું જાય છે। એટલે ડાપણ દાંત સૌથી છેલ્લે જ્યારે મોઢામાં દાંત આવે છે એના માટે જગ્યા હોતી જ નથી। એટલે નોર્મલી 50-60% કેસમાં ડાપણ દાંત આવતી જ નથી, ને જે કેસમાં ડાપણ દાંત આવે છે તો દાંત આડી આવડી આવે કે અડધી જ બહાર નીકળે, એના કારણે લોકોને ઘણી બધી તકલીફ થાય છે। દાંત અડધી બહાર આવે તો એ દાંત વચ્ચે ખાવાનું ફસાય તો એમાં દાંતમાં સડો થાય, દાંત ગાલની સાઈડ બહારની સાઈડ આવે તો જમવામાં જ્યારે ચાવે તો ગાલમાં ચીપટી આવી જાય, એટલે એના કારણે ડાપણ દાંતના કારણે ઘણા બધા ઇસ્યુઝ થતા હોય છે, તકલીફ થતી હોય છે। સૌથી પહેલાં સૌથી કોમન છે દાંતમાં સડો ને કેવિટી કહેવાય, કેરીસ થાય। એટલે દાંતમાં સડો હોય, દાંતના 3
લેયર હોય. સૌથી ઉપરનું લેયર છે એનેમલ છે, બીજું એની નીચેનું લેયર હોય ડેન્ટિન, ને સૌથી ત્રીજું લેયર છે એને કહેવાય પલ્પ. પલ્પ એટલે શું? દાંતની નસ ને બ્લડ ફ્લો છે એ દાંતનું એ પલ્પમાં હોય. ત્યારે ઉપરના બે લેયરમાં એવું બધું કાંઈ ન હોય. એટલે જ્યારે દાંતનો સડો સ્ટાર્ટ થાય ત્યારે ઉપરની લેયરથી સ્ટાર્ટ થાય તો આપણે ફિલિંગથી એને અટકાવી શકીએ, પણ જ્યારે દાંતની નસ સુધી એ સડો પહોંચી જાય તો એના કારણે જે ખાવાનું કે કાંઈ પણ આપણે ખાય તો એ ખોરાક દાંતની નસ સુધી પહોંચતો, એના કારણે દાંતમાં દુખાવો થાય, દાંતમાં સેન્સિટિવિટી થાય. બીજું દાંતની નસ ને એના મૂળિયા સુધી ખોરાકનો ફસાય, એના કારણે દાંતમાં સડો થવા માંડે, નીચે પેઢામાં રસી થવા માંડે. એટલે સૌથી કોમન છે દાંતનો સડો. બીજું પેઢા ધીમે ધીમે નબળા પડવા માંડે. જો દાંતની સફાઈ પ્રોપર ન કરતા હોય તો દાંતમાં ક્ષારી જામવા માંડે, એના કારણે પેઢા ધીમે ધીમે નબળા પડવા માંડે. એને કહેવાય પાયોરિયાની બીમારી. એટલે સૌથી પહેલાં દાંતનો સડો છે, એના પછી પાયોરિયાની બીમારી થાય. એના સિવાય ડાપણ દાંતની તકલીફ થાય, દાંત બટકી ગયો હોય, દાંત સડી ગયો હોય તો એના કારણે ઇન્ફેક્શન થઈ શકે. વાંકા ચૂકા દાંત હોય તો સાફ સફાઈ પ્રોપર ન થાય તો એના કારણે દાંત નબળા પડવા માંડે, પેઢા નબળા પડવા માંડે, દાંતમાં ડાઘા પડવા માંડે. ઘણા કેસમાં એવું થાય કે આપણે જે પાણી હોય એમાં ફ્લોરિનનું ઇન્ટેક વધારે હોય, ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોય. તો જ્યારે નાનપણમાં બાળક જ્યારે એ પાણી પીતો હોય તો ફ્લોરાઇડ એને જોઈ એના કરતાં એની રિક્વાયરમેન્ટ વધારે હોય, તો એના કારણે દાંતમાં ડાઘા પડવા માંડે. એટલે દાંત ઉપરથી તમે જુઓ તો ડાઘા લાગે, પણ એ દાંતની અંદરની જે બનાવટ છે એમાં જ એ ડાઘા એમાં આવી ગયા હોય. એટલે એ પણ ઘણા બધા કેસીસમાં જોવા મળે કે દાંતમાં ડાઘા પડવા માંડે. યસ, એ પણ પોસિબલ છે. નોર્મલી જ્યારે બાળક ગર્ભમાં હોય, માતાના ગર્ભમાં 2.5-3 મહિનાની જ્યારે એની ઉંમર હોય ત્યારથી દાંતનું બંધારણ ત્યાં ચાલુ થઈ જાય. એટલે જો પ્રોપર મધરને ન્યુટ્રિશન ન મળતું હોય તો એના કારણે બાળકને એટલું ન્યુટ્રિશન ન મળે તો દાંતનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ જ પ્રોપર ન થાય. એટલે એના કારણે દાંત નબળા આવે, કે દાંત આવે તો એ પ્રોપર દાંત ન આવતો હોય એ પણ થઈ શકે. બીજું એના સિવાય બીજી ઘણી બધી બીમારીઓ છે, માઇન્ડની મેન્ટલ ડિફેક્ટ્સ હોય, કે ડાઉન સિન્ડ્રોમ છે, કે મંદબુદ્ધિનું બાળક છે તો એને જેમ શારીરિક એનો વિકાસ ન થતો એવી જ રીતના દાંતનો વિકાસ એનો પ્રોપર ન થતો હોય. એટલે ઘણા બધા ફેક્ટર્સ છે. જ્યારે બાળક 2-2.5 વર્ષનું હોય ત્યારથી લઈને 6 વર્ષની એજ સુધીમાં ધીમે ધીમે પરમેનન્ટ દાંત આવવાનું ચાલુ થતું હોય, અને 6 વર્ષની એજથી પરમેનન્ટ દાંત આવવાનું સ્ટાર્ટ થાય. ત્યારે પ્રોપર બોડીને જેટલું ન્યુટ્રિશન મળવું જોઈએ એ ન મળતું હોય તો દાંત ઉપર પણ એની ઘણી બધી ઇફેક્ટ થતી હોય છે. એટલે ખાવા પીવાનો ખોરાકમાં નાનપણથી જ આપણે પ્રોપર ધ્યાન રાખીએ. કેલ્શિયમની જો કમી થતી હોય છોકરાઓમાં તો પરમેનન્ટ દાંત આવે એ નબળા આવે, દાંતમાં સડા થવાની ચાન્સીસ ઘણા બધા વધી જાય. કે પ્રોપર આપણે કેર ન લીધી હોય, દાંત જે દુધિયા દાંત જે એજે પડી જવા જોઈએ એ એજે પડે નહીં તો પરમેનન્ટ દાંત માટે જગ્યા ન મળે તો દાંત આડાઅવળા આવે ને એ પણ ઘણા બધા ઇસ્યુઝ થતા હોય છે. આપણે બધી અવેરનેસ નથી દાંત રિલેટેડ. એનું રીઝન સૌથી મોટું છે કે મેડિસિન્સ આપણે ઇન્ડિયામાં કે આપણે ઘણી ઇઝીલી અવેલેબલ થઈ જાય. એટલે કાંઈ પણ તકલીફ થાય તો આપણે સીધા ડાયરેક્ટ મેડિકલ સ્ટોર પર પહોંચી જાય છે, ના કે ડૉક્ટર પાસે. એટલે ફર્સ્ટ મારી બધાને એ સલાહ છે કે એવરી 6 to 8 months ડેન્ટિસ્ટની વિઝિટ લેવી જરૂરી છે. એનું રીઝન શું કે દાંતમાં જે સડો ચાલુ થયો હોય કે કાંઈ પણ નાનો પ્રોબ્લેમ હોય તો ત્યાં જ આપણે એને અટકાવી શકીએ, ફિલિંગથી એને અટકાવી શકીએ. પણ એ પ્રોપર એનું ધ્યાન નથી રાખતા, આપણે દવા લઈને એ ટાળીએ છીએ. એના કારણે જ્યારે પ્રોબ્લેમ એકદમ વધી જાય, દાંતમાં રસી થઈ જાય, દાંતમાં સડો થઈ જાય, દાંત કાઢવાની જ્યારે નોબત આવી જાય ત્યાં સુધી ડેન્ટિસ્ટની આપણે મુલાકાત નથી લેતી. એના કારણે લોકોને ડર લાગે કે ડેન્ટિસ્ટ પાસે જાશું તો દાંત કાઢી જ નાખશે. તો તમે એવરી 6 to 8 months તમે ડેન્ટિસ્ટની વિઝિટ કરો તો કાંઈ પણ દાંત કાઢવાની જરૂર નથી પડતી. એટલે ડરના કારણે એક ડેન્ટિસ્ટ પાસે આવતા નથી ને એના કારણે જ્યારે આવે છે અમારી પાસે ત્યારે એ જ નોબત આવી જાય કે દાંત આપણે કાઢવો પડે. બચાવવાની આપણે ટ્રાય કરીએ તો પણ એ પોસિબલ ન હોય, કારણ કે એની પોઝિશન જ એટલી ખરાબ થઈ ગઈ હોય છે દાંત. અબ તક સાથેની વાતચીત દરમિયાન ડોક્ટર રાધિકા અજમેરાએ જણાવ્યું હતું કે બધા જ લોકો સવારે બ્રશ કરી મોઢું ચોખ્ખું કરતા હોય, પરંતુ તેને યોગ્ય ટેકનિકથી બ્રશ ન કરવામાં આવે તો કચરો દાંતમાં રહી જાય અને આગળ જતા સડો થઈ શકે છે. તેથી યોગ્ય ટેકનિકથી બ્રશ કરવું જોઈએ. મારું નામ છે ડૉક્ટર રાધિકા અજમેરા. હું સિગ્નેચર સ્માઇલ ડેન્ટલ ક્લિનિકમાં સિનિયર ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું અત્યારે ટોટલ 8 યર્સથી. સૌથી પહેલાં ડેન્ટલ ઇઝ ધ લોએસ્ટ કે જે સૌથી નેગ્લેક્ટેડ બ્રાન્ચ છે મેડિકલની, બિકોઝ મેડિસિન્સ ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. એટલે સૌથી પહેલાં ડેન્ટિસ્ટને વિઝિટ કરતાં પહેલાં મેડિકલ સ્ટોરને પબ્લિક વિઝિટ કરશે કે દાંતમાં દુખે છે દવા આપી દો, અને મેડિકલ સ્ટોર પર્સન બી દવા આપી દેશે, પેઇન કિલર જે ટેમ્પરરી બધી વસ્તુ દબાવી દેશે. બેઝિકલી રૂટ કોઝ ટ્રીટ નહીં થાય, ખાલી એ વસ્તુ દબાઈ જશે એટલે એ ટ્રીટમેન્ટ નેગ્લેક્ટ થઈ જશે, જે લેટર ઓન સ્ટેજીસમાં વધારે પ્રોબ્લેમેટિક
ઓર્થોડોન્ટિક થશે. એટલે આવા માટે બેઝિકલી ડર હોય છે કે ડેન્ટિસ્ટ પાસે જશું, દુખશે, દાંત દુખશે, બહુ પેઇન થશે. પણ હવે એવું નથી રહ્યું. બિકોઝ ઓફ ધ બેટર મટીરિયલ, બેટર ટ્રીટમેન્ટ ઓપ્શન્સ, હવે જે ડેન્ટિસ્ટ્રી 10 વર્ષ પહેલાં હતી એના કરતાં અત્યારે ઘણી પેઇનલેસ અને પેઇન ફ્રી થઈ ગઈ છે. બેઝિકલી સૌથી મોટી વસ્તુ છે રૂટ કેનાલ, કે લોકોને એમાં બહુ જ ડર લાગતો હોય કે ઓહો તમે શું કરશો, બહુ બધું પેઇન થશે. બટ અત્યારની જે લેટેસ્ટ મશીનરી છે, જે ટેકનિક્સ છે, એનાથી તમે માનો તો ઓલમોસ્ટ નેગ્લિજિબલ પેઇન હોય છે. બિકોઝ જ્યારે બી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરો ત્યારે તમને લોકલ એનેસ્થેશિયા આપેલું હોય છે અને ડ્યુરિંગ ધ ટ્રીટમેન્ટ, આફ્ટર ધ ટ્રીટમેન્ટ ઇટ ઇઝ ઓલમોસ્ટ 0% પેઇન તમને રહેતું હોય છે. સો ટોટલી અત્યારે ડેન્ટિસ્ટ્રીની મોસ્ટ ઓફ ધ બ્રાન્ચીસ તમે જુઓ, ઇટ ગોઝ ટુ પેઇન ફ્રી. નાના હોય કે મોટા, ડર સૌથી મોટી વસ્તુ છે કે ડેન્ટલ ચેર પર અમારે નથી બેસવું. તમે ઊભા જોઈ દો ને, નાનું કિડ છે ડેફિનેટલી એને સમજાય કે એ ડરતું હોય, પણ ઘણા એડલ્ટ્સ છે જેને બહુ ડર લાગતો હોય એના લીધે ટ્રીટમેન્ટ નિગ્લેક્ટ કરતા હોય છે. પણ યસ, જેમ મેં કીધું કે ઓલરેડી લોકોના મગજમાં તમારા કોઈ પેરેન્ટ્સે ટ્રીટમેન્ટ કરાવી છે 10 વર્ષ પહેલાં, એને ખરાબ એક્સપિરિયન્સ થયો છે, એ તમને કહેશે કે ઓહો આ તો બહુ દુખે છે. એટલે ઓલરેડી નાના કે મોટા તમારા મગજમાં એક પિક્ચર બની ગયું છે કે હું અહીંયા ડેન્ટલ ક્લિનિકમાં જઈશ એટલે મને દુખાડશે, મને આ દુખશે, મને આવું થશે, મને પાછળથી કંઈ પ્રોબ્લેમ થશે. એટલે આવા માટે સૌથી પહેલો પોઈન્ટ છે કે ઓલરેડી જે વસ્તુ કોઈના સાથે થઈ છે, નોટ નેસેસરી કે એ વસ્તુ સેમ તમારી જોડે થાય. કોઈની ડિઝીઝ અલગ હોય, કોઈનું પેઇન પરસેપ્શન છે એ અલગ હોય. એટલે એ બધાનું ડિફર કરે કે કોઈનામાં જે તકલીફ જે વસ્તુમાં દાંત કાઢવામાં થઈ હોય એ બીજા વ્યક્તિને એ વસ્તુની ખબર બી ના પડી હોય. સો ઇટ ડિફર્સ ફ્રોમ પર્સન ટુ પર્સન. સો કોઈના મિસકન્સેપ્શન કે કોઈના જજમેન્ટ ઉપર ડોન્ટ નિગ્લેક્ટ યોર ટ્રીટમેન્ટ્સ. દાંતને લઈને ફોરમોસ્ટ છે કે દાંતનો સડો, જે નાનામાંથી મોટા સુધી બધી એજ ગ્રુપમાં જોવા મળે છે. નાના બાળકોમાં જુઓ તો જ્યારથી દૂધ પીવાનું સ્ટાર્ટ કરે, બોટલ સ્ટાર્ટ કરે, બોટલ લઈ રાતના સૂઈ જાય મોઢામાં બોટલ રાખીને, એનાથી એમને નર્સિંગ બોટલ કેરીઝ જે આપણે કહીએ સ્ટાર્ટ થાય. સો એ એજ ગ્રુપથી સ્ટાર્ટ થઈ અને ઓલમોસ્ટ જ્યાં સુધી તમારા મોઢામાં દાંત છે ત્યાં સુધી સૌથી ફોરમોસ્ટ વસ્તુ છે કેરીઝ, દાંતનો સડો. સેકન્ડ નેગ્લેક્ટેડ વસ્તુ છે પેઢા. પેઢાનો રોગ જ્યારે આપણે એને નોર્મલ ભાષામાં પાયોરિયા કહીએ છીએ, એ થશે ત્યારે એની કોઈ કમ્પ્લેઇન નહીં હોય. જસ્ટ કમ્પ્લેઇન હશે કે તમને મોઢામાંથી વાસ આવશે, ઓર એલ્સ તમે બ્રશ કરશો ત્યારે લોહી નીકળશે, પણ તમને એમાં કોઈ દિવસ પેઇન નહીં થાય. સો ફર્સ્ટ ઇઝ દાંતનો સડો, સેકન્ડ ઇઝ પાયોરિયા, જે આપણા અહીંયા બહુ એટલે બહુ કોમન છે અને સૌથી વધારે નેગ્લેક્ટેડ છે બિકોઝ એમાં પેઇન નથી થતું એટલા માટે. એઝ સચ ઇટ ગોઝ કે તમે એક વસ્તુ નિગ્લેક્ટ કરી છે કે સડો જ્યારે ઓછો હોય તો એ ખાલી ફિલિંગથી થઈ જાય. એને નિગ્લેક્ટ કરો એટલે એ રૂટ કેનાલમાં કન્વર્ટ થાય, એને નિગ્લેક્ટ કરો એટલે એ પેઢાને નુકસાન કરે અને આફ્ટર ઓલ એ છેલ્લે દાંત કાઢવાનો વારો આવે છે. એટલે એક વસ્તુ નિગ્લેક્ટ કરશો, ઇટ ગોઝ ઓન અને લાંબુ એમાંથી થતું જશે. વાંકાચૂકા દાંત માટે સૌથી ફોરમોસ્ટ અને સૌથી આઈડિયલ ટ્રીટમેન્ટ છે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, જેમાં આપણે બ્રેસીસ લગાડીને ટ્રીટમેન્ટ કરીએ છીએ. પણ હવે બધાને લુક્સ અને એસ્થેટિક્સ માટે બહુ પ્રત્યે હોય છે કે ના મને દેખાડવું નથી કે મેં બ્રેસીસ પહેર્યા છે. તો હવેની જે નવી લેટેસ્ટ ટેકનિક છે આ જે છે એ બ્રેસીસ છે કે આ બ્રેસીસ લગાડી અને ટ્રીટમેન્ટ થાય. એમાંથી થોડું બેટરમેન્ટમાં આપણે ગયા તો સિરામિક બ્રેસીસ આવ્યા કે જે દેખાવાના નથી, કારણ કે દાંતના કલરના બ્રેસીસ છે. હવે એનાથી બી લેટેસ્ટ જવું હોય તો વી હેવ અલાઇનર્સ. અલાઇનર્સ એટલે કે આવી પ્લેટ બનીને આવશે, ટ્રાન્સપરન્ટ પ્લેટ ખાલી, જે આખી ટ્રીટમેન્ટ જે 1 થી 1.5 વર્ષ ચાલવાની છે એ ખાલી આ પ્લેટ્સ પહેરીને થશે, જે એવરી 15 to 20 ડેઝ ચેન્જ કરવાની રહેશે. જેમ ટ્રીટમેન્ટ પ્રોગ્રેસ થશે એ રીતે એ પ્લેટ્સ નવી બનીને આવશે. સો ધીસ ઇઝ ધ લેટેસ્ટ ટેકનિક ઇન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, ઇન્વિઝલાઇન કે અલાઇનર્સ તમે એને કહી શકો છો, જે બહુ બધી હવે બ્રાન્ડ્સમાં અવેલેબલ થઈ ગયા છે. સો ધીસ ઇઝ ધ ફોરમોસ્ટ ટેકનિક ફોર ધ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. બેઝિકલી સૌથી પહેલાં પેસ્ટની વાત કરીએ તો નાના બાળકો માટે હંમેશા અમે ફ્લોરાઇડ જે કન્ટેન્ટ વધારે હોય એવા ટૂથપેસ્ટ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. એડલ્ટ માટે તમે કોઈ બી ટૂથપેસ્ટ યુઝ કરી શકો છો, પણ એમાં ખાલી વધારે એબ્રેઝિવ્સ જેમાં આવતા હોય એ અમે નથી એડવાઇસ કરતા. તમે કોઈ બી કોલગેટ છે, સેન્સોડાઇન છે, સેન્સોડેન્ટ છે, કોઈ બી તમે યુઝ કરી શકો, પણ જેમાં એબ્રેઝિવ મટીરિયલ ઓછા હોય એ અમે રેકમેન્ડ કરીએ છીએ.
બ્રશ કેવી રીતે કરો છો એ વધારે મહત્ત્વનું છે, જે બ્રશિંગ ટેકનિક છે. આપણામાં કોમન આદત છે કે આપણે બ્રશ આવી રીતે જલ્દીમાં કરી ખાલી સીધું ફેરવી અને નીકળી ગયા અને બ્રશ થઈ ગયું. નાના બાળકોને પૂછશો તો એમને બી એવું જ છે કે હા બ્રશ કરી લીધું અને પતી ગયું. પણ આઈડિયલ ટેકનિક શું છે કે બ્રશને હંમેશા 45 ડિગ્રી પર રાખી અને ઉપરના દાંત હોય તો ઉપરથી નીચે સ્ટ્રોક્સ આપવાના આવી રીતે. એટલે બે દાંત વચ્ચે કંઈ ફસાયેલું હોય કે કોઈ પ્લાક કે કેલ્ક્યુલસ કંઈ બી ડિપોઝિટ થઈ ગયું હોય તો એ બધું રિમૂવ થઈ જાય. એવી જ રીતે નીચેના દાંતમાં 45 ડિગ્રી એંગલે રાખી અને નીચેથી ઉપર તમે એને સ્ટ્રોક્સ આપવાના. સેમ વસ્તુ હંમેશા જ્યારે ખાલી આપણે બહારની બાજુ જ બધા દાંતને ઘસતા હોય છે, અંદરની બાજુ કોઈ બ્રશ કરતું નથી વધારે પડતા લોકો. હંમેશા અંદરની બાજુ બી બ્રશ કરવું, ઊભા સ્ટ્રોક્સ આપવા, એનું ધ્યાન રાખવું પડે. એ એક વખત થઈ જાય પછી સર્ક્યુલર મોશનમાં બધા દાંતમાં આવી રીતે બી સ્ટ્રોક્સ આપવાના. નો ડાઉટ તમે હોરિઝોન્ટલ કરી શકો છો બ્રશ, પણ આ બધા સ્ટ્રોક્સ આપવા બી જરૂરી છે દાંતની પૂરેપૂરી સફાઈ માટે. આગળના, પાછળના, અંદરની બાજુ, બહારની બાજુ બધા દાંતને ક્લીન કરવા જરૂરી છે અને આપણે કરવા જોઈએ, જે આપણે નથી કરતા આઈડિયલી. હા, ઘણા લોકો છે ખાલી બહારથી જ બ્રશ કરે છે, અંદરની બાજુ એમનું બ્રશ જતું જ ના હોય છે. તો એના લીધે શું થાય છે કે પ્લાક અને કેલ્ક્યુલસ, જેને આપણે ગુજરાતીમાં ક્ષાર કહીએ છીએ, છારી કહીએ છીએ, એ દાંત ઉપર જામી જાય છે, જે પીળા કલરની હોય છે. એ એક વખત જામવાનું સ્ટાર્ટ થયું પછી એ તમારાથી બ્રશથી નહીં નીકળે. એને પ્રોફેશનલી ક્લિનિંગ કરાવવું પડે, જેને આપણે સ્કેલિંગ અને પોલિશિંગ કહીએ છીએ. અગર એને બી નિગ્લેક્ટ કરો તો એ એટલું ડિપોઝિટ વધતું જશે કે એમાંથી પાયોરિયા, એક ટાઈપનું બેક્ટેરિયા છે જે પેઢામાં રહેશે, જે બહાર નહીં નીકળી શકે અને એનાથી પેઢાના રોગ, પાયોરિયાની શરૂઆત થઈ શકે છે. બેઝિકલી કોઈ રોગ ના આવે એના માટે તમે કાંઈ બી ખાઈ પી શકો છો, પણ ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે કાંઈ બી તમે ખાધું પીધું એ પછી તમે ગાર્ગલ કરી દો, પ્રોપર તમે 2 ટાઈમ દિવસમાં બ્રશ કરો, માઉથ વોશ યુઝ કરો અને આ બધી વસ્તુ થોડું ફ્લોસ કરો અને એવરી 6 મંથ્સ ડેન્ટલ ચેકઅપ. સો ઇન કેસ કંઈ નાની મોટી ઇસ્યુ હોય તો એ ત્યારે ને ત્યારે ત્યાં રિઝોલ્વ થઈ જાય, જ્યારે એ હજી ઇનિશિયલ સ્ટેજીસમાં હોય અને ફાઇનલ સ્ટેજીસમાં ના પહોંચી હોય. ડેફિનેટલી હવે એમાં બી ઘણા બધા એડવાન્સમેન્ટ્સ થઈ ગયા છે. નો ડાઉટ ચોખ્ઠું હવે ફાવવામાં થોડી તકલીફ થાય લોકોને, બિકોઝ કોઈને બી રિમૂવેબલ પહેરવું નથી ગમતું કે ચલો કોકને ત્યાં ગયા અને બોલતા નીકળી ગયું તો ઓબ્વિયસલી એમ્બેરેસમેન્ટ થશે. હવે એના માટે સારા ઓપ્શન્સ આપણી પાસે આવી ગયા છે, જેને આપણે ઇમ્પ્લાન્ટ કહીએ છીએ. ફિક્સ્ડ પ્રોસ્થેસિસ આપી શકીએ કે જે તમે ચોખ્ઠું પહેરી શકો છો, પણ એ આખું ફિક્સ થયેલું છે, એટલે તમારે એને કાઢવાનું, સાફ કરવાનું, એ બધો પાર્ટ એમાંથી સ્કીપ થઈ જાય છે અને તમને જે મનગમતી સ્માઇલ જોઈએ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ફંક્શન છે ચાવવાનું દાંતનું, એ બી ઇઝીલી એનાથી થઈ જાય છે. એક જ વસ્તુ છે કે ગેરંટી એ કઈ વસ્તુમાં નહીં મળે. ઇવન કાર્ડિયોલોજિસ્ટ બાયપાસ કરશે પણ ગેરંટી નહીં આપે, એટલે ડેન્ટિસ્ટ પાસે આવીને ગેરંટી માંગશો તો નહીં મળે. પણ ડેફિનેટલી એવરી 6 મંથ્સ ચેકઅપ જરૂરી છે. નો ડાઉટ આ પેન્ડેમિકમાં બી લોકોએ ઘણું બધું ડિલે કર્યું છે, બિકોઝ ડરના લીધે કે આ એક ફિલ્ડ એવી છે કે જે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે પેશન્ટની, પણ બધા પ્રિકોશન્સ સાથે અમે લોકો વર્ક કરીએ છીએ. આખી ફ્રેટર્નિટી આખી જે છે પોતાનું બી એટલું ધ્યાન રાખે છે, સ્ટાફનું બી એટલું ધ્યાન રાખે છે અને હાઇજીન બી મેન્ટેન કરે છે. એટલે સ્પેસિફિકલી જે લોકોએ પેન્ડેમિકમાં નિગ્લેક્ટ કર્યું છે, હવે વધારે નિગ્લેક્ટ નહીં કરતા અને વિઝિટ યોર ડેન્ટિસ્ટ સૂન. ડેન્ટલ જ્વેલરી છે એ શોખની વસ્તુ છે, નુકસાન કંઈ કરતું નથી. એ નો ડાઉટ કોઈને ગમે છે તો લગાવે છે, એટલે એનાથી કંઈ હાર્મફુલ ઇફેક્ટ દાંત પર નથી થતી. અબ તક સાથેની વાતચીતમાં ઓર્થોડેન્ટિસ્ટ ડોક્ટર જય પંડ્યાએ જણાવ્યું હતું કે આપણે ત્યાં દાંતમાં સખત દુખાવો થાય, જમી ન શકીએ ત્યારે જ ડેન્ટિસ્ટ પાસે જતા હોય, પરંતુ દર 6 મહિને ડોક્ટર પાસે ચેકઅપ કરાવવામાં આવે તો દાંતમાં થતી તકલીફ કે રોગોનું વહેલું નિદાન થઈ શકે અને દાંત કઢાવવાની જરૂરત પણ ન રહે. વાંકા ચૂકા દાંત માટે હાલ બ્રેસીસ લગાવી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. મારું નામ ડૉક્ટર જય પંડ્યા છે અને હું MDS ઓર્થોડોન્ટિસ્ટ છું. અમે જસ્ટ સ્માઇલ ડેન્ટલ ક્લિનિકના નામથી રાજકોટમાં પ્રેક્ટિસ કરીએ છીએ, જે અરાઉન્ડ 10 વર્ષ થઈ ગયા છે અમને લોકોને. હું અને મારા વાઈફ ડૉક્ટર જય પંડ્યા અને ડૉક્ટર ધ્વનિ પંડ્યા, જે ઓલમોસ્ટ અરાઉન્ડ મેં કીધું એમ 10 વર્ષથી આ નામથી પ્રેક્ટિસ કરીએ છીએ. હું ઓર્થોડોન્ટિસ્ટ છું MDS અને મારા વાઈફ છે એ એન્ડોડોન્ટિસ્ટ છે. એટલે ઓર્થોડોન્ટિસ્ટ એટલે બેઝિકલી આપ લોકોને સમજાવું તો જેને કહેવાય કે વાંકા ચૂકા દાંત સીધા કરવાના સ્પેશિયાલિસ્ટ. એવી જ રીતે મારા વાઈફ જે ધ્વનિ પંડ્યા છે એ એન્ડોડોન્ટિસ્ટ એટલે રૂટ કેનાલ કરવાના કે જે સ્માઇલ ડિઝાઇનિંગના એના સ્પેશિયાલિસ્ટ છે.
અમે લોકો જસ્ટ સ્માઇલને અરાઉન્ડ આટલા ટાઈમથી જે પ્રેક્ટિસ કરીએ છીએ એમાં ઘણું બધું ઇવોલ્યુશન લઈ આવ્યા છીએ. ઘણા બધા નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઘણા બધા નવી સ્ટરિલાઇઝેશન્સ મેથડ્સ જે ઘણી બધી જગ્યાએ નથી હોતી અમે લોકો યુઝ કરતા હોઈએ છીએ. ઇવન અમારે ત્યાં પ્રી અને પોસ્ટ ડેન્ટલ સિમ્યુલેશન કે જેની કોઈ પણ વ્યક્તિ જ્યારે અમારે ત્યાં સારવાર કરાવવા માટે આવે છે ત્યારે અમે એ લોકોને પહેલાં એમના ફોટોગ્રાફ્સ લઈએ છીએ. એમને એમની જે ચીફ કમ્પ્લેન હોય એટલે જે એની મેજર કમ્પ્લેન લઈને ટ્રીટમેન્ટ સારવાર કરાવવા માટે અમારી પાસે આવ્યા છે એની સાથે સાથેનું એમના ઓરલ થિંગ્સ એટલે જે મોઢામાં આવેલા દાંતમાં શું શું પ્રોબ્લેમ્સ છે, શું કેવી રીતે એને સારું કરી શકાય અને સારું કર્યા પછી કેવું લાગશે એ અમે એમને પહેલાં વિઝ્યુલાઇઝ કરાવીએ છીએ, જે ઓલમોસ્ટ અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંય નથી, જે અમે લઈને પેશન્ટને બતાવીએ છીએ અને એનો જે પ્રભાવ છે એ અમને અમારી પ્રેક્ટિસમાં અને અમારા પેશન્ટ્સના સહયોગથી ઘણો બધો સારો મળતો રહ્યો છે. ઇવન હવે અમે અમારી ટીમને એક્સપાન્ડ કરીને અમારી સાથે બીજા 3 એસોસિએટ ડૉક્ટર્સ છે પણ રાખેલા છે, જે 2 ડૉક્ટર્સ અમારી સાથે MDS સ્પેશિયાલિસ્ટ છે, જે પેરિયોડોન્ટિસ્ટ એટલે પેઢાના સ્પેશિયાલિસ્ટ છે, બીજા પણ એવી જ રીતના અમે સ્પેશિયાલિસ્ટ રાખેલા છે અને જે બધી ટ્રીટમેન્ટ અમારે ત્યાં એટલે માણસ કોઈ પણ દાંતને લગતી એક નાનામાં નાની સારવારથી માંડીને કે જેને આપણે દાંત સાફ કરાવવાનું કહે ત્યાંથી અમે પેશન્ટ્સને મોટિવેટ કરતા હોય, ઉજાગર કરતા હોય કે જેની રેગ્યુલર રિક્વાયરમેન્ટ છે અને જે કરવાથી આપણા દાંતને લગતા કે જેમ આપણને એવું હોય કે મોઢામાંથી દુર્ગંધ આવે છે અથવા તો દાંતમાં દુખે છે ત્યારે જ જાય છે, એને બદલે તમે જો રેગ્યુલર દાંતની ટ્રીટમેન્ટ કરાવતા રહેશો અને રેગ્યુલર ટ્રીટમેન્ટ મીન્સ હું એટલું જ આપ સૌને કહેવા માગીશ કે ખાલી દર વર્ષે અથવા તો 1 થી 1.5 વર્ષની વચમાં કોઈ પણ ડેન્ટિસ્ટ પાસે જઈ અને દાંતની સાફ સફાઈ કરાવો, જેથી કરીને તમને લોકોને એનો ખ્યાલ આવશે કે તમારા દાંત કેવા છે અને એની માવજત તમે કેવી રીતે રાખી શકશો, જે તમારા અને તમારા દાંત અને તમારા ટોટલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તો હું આપ સૌને નમ્ર વિનંતી એ જ વસ્તુ માટે ફરીથી કરતો રહીશ કે જો તમે આ વસ્તુ કરાવતા રહેશો તો તમારા દાંત અને પેઢા રેગ્યુલર સ્વસ્થ અને સારા રહેશે. એના માટે મારું એક બહુ જ સારું, આપણે ઘણી બધી વખત ઇન્ટરનેટ ઉપર ઘણું બધું સર્ચ કરતા હોઈએ છીએ અને એમાં આપણે બધાની સ્માઇલ સૌથી પહેલાં જોતા હોઈએ છીએ, કારણ કે આપણું શરીરમાં સૌથી આપણે જ્યારે કોઈ પણ માણસને નોટિસ કરીએ ને ત્યારે આપણે સૌથી પહેલાં એનો ફેસ નોટિસ કરીએ છીએ. એટલે ત્યારે જ્યારે આપણે એનો ફેસ નોટિસ કરીએ ને ત્યારે આપણે એનો સ્માઇલ નોટિસ થાય. હવે દાંતનું સૌથી પહેલું કામ છે ડેફિનેટલી કે ચાવવાનું, પણ જો આપણે જ્યારે પણ એમને જોતા હશું ત્યારે ફર્સ્ટ સેકન્ડ વસ્તુ જે ચાવવા સિવાયની છે તો એ વસ્તુ છે મેં કીધું એમ સ્માઇલ. એટલે હવે પેશન્ટને જો દાંત એટલે કોઈ પણ માણસને જો દાંત નહીં હોય તો તમે એનું ફેસ જ્યારે ઇમેજિન કરશો ને ત્યારે આપણી મોટી એજના દાદા દાદીઓને આપણે ઇમેજિન કરતા હોય તો સાવ બેસી ગયેલું મોઢું હોય, ચાવી ન શકતા હોય, તો એની ઓવરઓલ હેલ્થ પણ બગડે છે, કારણ કે જ્યારે દાંતથી પ્રોપર ચવાય નહીં ત્યારે મેં કીધું એમ તકલીફ એ થાય કે પ્રોપરલી પેટમાં ઉતરે નહીં અને અડધું જે જમવાનું આખું જે જમવાનું ઉતરું હોય એનાથી પ્રોપર પાચન શક્તિ નબળી પડે, જેથી આપણી ઓવરઓલ હેલ્થ તો નબળી થાય જ છે. ઇવન દાંતના ઘણા બધા ફાયદા અથવા તો આપણે જે વસ્તુઓ સમજવા માગીએ છીએ કે ભાઈ દરેક એજ ઉપર દાંતનું ઇમ્પોર્ટન્સ છે. જ્યારે નાના બાળકમાં દાંત હોય ત્યારે એ વસ્તુ જ્યારે પડીને નવા આવે છે ત્યારે પણ એનું ઘણું બધું ઇમ્પોર્ટન્સ છે. જ્યારે યંગ એજમાં આવે ત્યારે મેં કીધું સ્માઇલનું ઇમ્પોર્ટન્સ છે. જ્યારે થોડાક મોટા થઈ ગયા એટલે 45, 50, 60 વર્ષે તમે ત્યારે પહોંચી ગયા ત્યારે દાંતનું ઇમ્પોર્ટન્સ ચાવવા માટે છે. અને લેટર ઓન એજીસમાં એ જ ત્યારે તમને 60, 70 વર્ષ પછી હોય તો તમારો કોન્ફિડન્સ પણ જાળવી રાખે છે લોકો સામે. સો આ વસ્તુ માટે હું કહીશ કે દાંતનું ઇમ્પોર્ટન્સ બહુ વધારે સારું છે. દાંતને લઈને આપણે ઘણા બધા રોગો થતા હોય છે, પણ પ્રેક્ટિકલી વિચારીએ અથવા તો કોમન થિંગ્સ વિચારીએ તો એવું છે કે દાંતમાં છારી જમી જવી, દાંતમાંથી અને મોઢામાંથી દુર્ગંધ આવવી, દાંતમાં સડો થઈ જવો, જે આ બધું ક્યાંક ને ક્યાંક કાં તો આપણા દાંતની પોઝિશનિંગ એટલે દાંત વાંકા ચૂકા ગોઠવાયેલા છે અથવા તો જે દાંતને આપણે પ્રોપર રીતે ક્લીન નથી કરી શકતા એને કારણે થાય છે, જે આ બેઝિક છે. આના સિવાય તમે ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ માની શકો કે જે પેઢામાંથી લોહી છે, દાંત વાંકા ચૂકા છે, એને કારણે દાંત જલ્દી પડી જાય છે. જે દાંત જલ્દી પડી જાય છે એને પણ ઘણા બધા મેં કીધું એમ બદલાવાના થાય છે કે ભાઈ પહેલાં જૂના જમાનામાં એક દાંત પડી જતો તો એને જગ્યાએ બ્રિજ એટલે 2 દાંતનો સપોર્ટ આજુબાજુના લઈને કરી શકતા હતા. હવે એ જ વસ્તુને આપણે ઇમ્પ્લાન્ટ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ જેને કહેવામાં આવે છે એનેથી પણ રિપ્લેસ કરીને એટલે આજુબાજુના જે નેચરલ ટીથ છે એને કોઈ પણ ઈજા કર્યા વગર આપણે એને સારી રીતે પાછો બદલી શકીએ છીએ. હું તમને એવું કહેવા માગીશ કે હું સૌથી વધારે આગ્રહ એ કરું છું કે પહેલાં બ્રશથી વાત કરીએ તો ટૂથબ્રશ છે ને જેટલા પણ સોફ્ટ તમે યુઝ કરો દેટ ઇઝ અ મોર દેન ઇનફ. તમે જૂની આપણી માન્યતા હતી કે હાર્ડ બ્રશ યુઝ કરવું જોઈએ જેથી વધારે ક્લીન થાય, પણ એ સાચું નથી. સો સોફ્ટ બ્રશ મેક્સિમમ યુઝ કરવાના. હા, દેર આર ઇન્ડિકેશન્સ કે જ્યારે સોફ્ટ અને હાર્ડ બ્રશ પણ યુઝ કરવું પડે, પણ પ્રેફરેબલી રૂટીન લાઈફમાં સોફ્ટ બ્રશ ઇઝ ફાઇન. ઇવન ટૂથપેસ્ટ ઇઝ જસ્ટ આપણે એમ માની શકીએ કે ઇટ્સ જસ્ટ એજન્ટ.
એ કોઈ ટૂથપેસ્ટ પર્ટિક્યુલરલી હું રેકમેન્ડ કરવા નથી માગતો, પણ હું એવું કહીશ કે હા, ઘણી વખત જે આપણે દંતમંજન યુઝ થતા હોય, ડોન્ટ યુઝ દેટ. નોર્મલ કોઈ પણ સારી ટૂથપેસ્ટ યુઝ કરશો દેટ ઇઝ મોર દેન ઇનફ. પણ એવી ટેવ પાડવાની કે એટલીસ્ટ દિવસમાં 2 વાર બ્રશ કરીએ, સવારે અને રાત્રે. એનાથી વધારે વાર બ્રશ કરશો દેટ ઇઝ ડેફિનેટલી મોર દેન ઇનફ. પણ તમે એ વસ્તુને જો સવારે અને રાત્રે 2 વાર બ્રશ કરશો તો તમે દાંતના ઘણા બધા રોગોથી બચી શકશો. અને ખાસ હું બીજું એક વસ્તુ કહીશ કે આપણા સમાજમાં કે પ્રેગ્નન્ટ લેડીઓને માટે ખાસ ડેન્ટલ ચેકઅપ કરાવવું જરૂરી છે. અને બીજું કાંઈ પણ એમને પ્રોબ્લેમ ન હોય, કાંઈ પેટા દુખતા ન હોય, દાંત સડેલ ન હોય, તો પણ સવારે અને રાત્રે ફ્રોમ ધ ફર્સ્ટ મંથ ઓફ પ્રેગ્નન્સી ટિલ ધ 9th મંથ ઓફ પ્રેગ્નન્સી આ વસ્તુ સવારે અને રાત્રે બ્રશ કરવું એ બધા માટે બહુ જ હિતાવહ છે. તમે કીધું એ બહુ જ સારો સવાલ છે, કારણ કે વાંકા ચૂકા દાંત અત્યારનો મેજર પ્રોબ્લેમ્સ ઘણા બધા માટે થઈ ગયો છે. અને એને સીધા કરવા માટે there are multiple ways કે સૌથી સારામાં સારું અને સૌથી ઇઝી કહે અથવા તો પેશન્ટ્સને જે સૌથી વધારે ઓછી તકલીફમાંથી બહાર લઈ આવી શકે તો દેટ ઇઝ કોલ્ડ અ ક્લિયર અલાઇનર, કે જે ટ્રાન્સપેરન્ટ ટ્રેસ જેવું જ આવે છે અને એનેથી આખી તમે કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ કરી શકો. યસ, ડેફિનેટલી એના ઘણા બધા ફાયદાઓ છે. મેં કીધું એમ કે તમારે નો ફૂડ રેસ્ટ્રિક્શન્સ, ખાવા પીવામાં કોઈ તકલીફ નથી, તમને કોઈ આજુબાજુમાં પહેરીને ફરતા હોય ત્યારે કોઈ જોઈ નથી શકતું. અને મેજર બેનિફિટ કહી શકીએ, જેમ હું પહેલાં બોલતો હતો કે પ્રી અને પોસ્ટ સિમ્યુલેશન, એટલે સારવાર કરેલ પહેલાંના જે દાંત છે અને પછી જે દાંત છે એ પછી તમે એમાં જોઈ શકો છો. દેર આર મલ્ટિપલ વેઝ, બ્રેસીસ જેને આપણે કહીએ છીએ, જે આ બધું સાંભળ્યું જોઈએ છે વાંકા ચૂકા દાંત માટે, એટલે એના માટે બહુ કહેતો નથી, પણ સ્ટીલના, સિરામિકના અંદરથી ફિટ થઈ શકે દેટ ઇઝ કોલ્ડ લિંગ્યુઅલ બ્રેસીસ, એ પણ આવે છે. એનેથી પણ સારવાર થાય છે. બટ સ્ટીલ નાવડેઝ ક્લિયર અલાઇનર્સ આર મોર એક્સેપ્ટિંગ થિંગ્સ, જેને ઇન્વિઝલાઇન પણ કહેતા હોય આપણે. જે કોલગેટ જેમ કહે છે ટૂથબ્રશને બદલે, ટૂથપેસ્ટને બદલે, એમ અલાઇનર્સમાં ઘણી વખત એવું સાંભળવા મળે કે ઇન્વિઝલાઇન કરાવવા આવું છે. અમારા પેશન્ટ્સ ઘણી વખત એવું કહેતા હોય, એટલે મેં જસ્ટ આ વાત કરી. બસ હું ફરીને જે પહેલાં પણ એકવાર બોલી ચૂક્યો છું કે કોઈ પણ માણસને જ્યારે પણ કોઈ પણ દાંતની તકલીફ થાય ત્યારે બતાવવા જવું, એ વસ્તુ છોડીને જેમ આપણે આપણી કાર, બાઇક અથવા તો ઘર કે જેને રેગ્યુલર રોજ ઘરમાં સાફ કરીએ છીએ છતાંય દિવાળી કામ કરીએ છીએ, એમ તમે તમારા દાંતની જાળવણી પણ એવી રીતે રાખો કે તમે ભલે રોજ બ્રશ કરો છો, પણ વર્ષમાં એક વખત કોઈ પણ ડેન્ટિસ્ટને ત્યાં તમે જાઓ, એની એટલીસ્ટ એ ડેન્ટિસ્ટ શું કહે છે તમારા દાંતની કન્ડિશન વિશે સમજો, અને તમે એની કોઈ પણ દાખલા તરીકે દાંત ક્લિનિંગ કરાવવાની જરૂર કીધી છે તો એને કરાવો. હા, એક બીજું મિથ છે જે હું તમને બધાને કહેવા માગીશ કે દાંત ક્લીન કરાવવાથી આપણા દાંત નબળા થઈ જાય છે, કે દાંત વચ્ચે જગ્યા થઈ જાય છે, કે દાંત વચ્ચે ઘસારો થઈ જાય છે, એવું સાંભળતા હોય છે. ધેટ ઇઝ ડેફિનેટલી મિથ. હું એવું 100% રિકમેન્ડ કરું છું, કારણ કે હું મારા પોતાના દાંત છેલ્લા 10 વર્ષથી અથવા તો મારા દરેક ફેમિલી મેમ્બર્સના દાંત છેલ્લા 10-12 વર્ષથી અમે લોકો સાફ કરીએ છીએ. દેર વિલ બી નો પ્રોબ્લેમ. અને હું બધાને રેકમેન્ડ કરીશ કે એટલીસ્ટ વન્સ અ યર તમે એક ડેન્ટિસ્ટ પાસે જાઓ અને તમારા દરેક ફેમિલી મેમ્બર્સના ફ્રોમ 15 years ઓફ એજ ઓર એવું કહીશ કે 10 years ઓફ એજ ટુ 70 years ઓર 80 years સુધી તમે જાઓ, તમારા લાઈફ લોંગ ટીથ સારા રહેશે. અબ તક સાથેની વાતચીતમાં ડોક્ટર પાર્થ ભરાડે જણાવ્યું હતું કે નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈને દાંતમાં સડો થઈ શકે છે. બાળકો રાત્રે બોટલમાં દૂધ પી સૂઈ જતા હોય, તેથી કેરીઝ થઈ જતી હોય, ત્યારે ડોક્ટર પાસે ચેકઅપ કરાવવાથી અને બાળકને જ્યારે પરમનન્ટ દાંત આવે ત્યારે કોઈ તકલીફ ન થઈ શકે. મારું નામ ડૉક્ટર પાર્થ વિભરાડ છે. હું BDS છું. લગભગ 8 વર્ષથી રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે પાર્થ ડેન્ટલ કેરમાં પ્રેક્ટિસ કરું છું. દાંતને લઈને જનરલી ઘણા બધા હોય, પર્ટિક્યુલરલી એક કેરીસ, ડેન્ટલ કેરીસ જે કહેવાય. સેકન્ડ પેરિયોડોન્ટાઇટિસ, એટલે કે દાંતમાં છે ને પેઢા ખુલી જવા, પેઢામાં ભરાવું અને દુર્ગંધ આવી. પછી જિંજિવાઇટિસ, અને ઘણા ખરામાં ડાપણ દાઢના, પછી ડાપણ દાઢ ઉગે ત્યારે પણ ઘણાને દુખાવો હોય, પછી એ ત્રાસી આવવી, એટલે એ બધા રોગો હોય છે જનરલી. હા, અવેરનેસમાં તો કેવું છે કે પર્ટિક્યુલર પેશન્ટ છે ને એ નજરઅંદાજ કરી દે. એને જરાક દુખાવો હોય તો એ એટલું બધું ધ્યાન ન આપે, એ ઘરગથ્થુ ઉપચાર કરી નાખે અથવા 2-3 દિવસ વેઇટ કરે. એક્સેસ થાય ત્યારે જ એ આવતા હોય છે. એ લોકો જનરલી આપણે અહીંયા રૂટીન ચેકઅપ મીન્સ કે 6 monthે 1 year એકવાર ડેન્ટિસ્ટની વિઝિટ કરવી કે એવું કંઈ છે નહીં. એને કાળો ડાઘ દેખાય તો એટલો તો હોય એમ સમજીને એ લોકો ચલાવતા હોય છે. પણ એ જ્યારે એક્સેસ થાય, વધારે થાય, દુખાવો પકડે, જ્યારે એને ઘરની દવાથી કે એનાથી સારું ન થાય ત્યારે જ એ આવતા હોય છે. બ્રશિંગ ટેકનિક માટે છે ને જનરલી 75 ડિગ્રી એંગલે આ રીતે અહીંયા મૂકું છું, અને એ આ રીતે બ્રશિંગ ઉપર નીચે કરવું, બરોબર છે.
જનરલી બધા છે ને એક સાથે આ રીતે ઘસતા હોય છે. એના હિસાબે અહીંયા સર્વાઇકલ એબ્રેશન થઈ જાય, એટલે કે અહીંયા દાંતમાંથી ચીરા ટાઈપનું દેખાય. એટલે એ વસ્તુ સીધું સ્ટ્રેટ કરવાથી થાય, એની જગ્યાએ ઉપર નીચે બ્રશિંગ કરવાનું, બરાબર છે. એ જ રીતે આગળ નીચે. હવે બહાર જ ઘણા લોકો કરે, અંદર કાંઈ જોવે જ નહીં, ઉપર કરી નાખે, બહાર કરી નાખે, અંદર એમને પણ જનરલી અંદર પણ બ્રશ ફેરવવું જોઈએ. હા, એ 2 ટાઈમ્સ હોવું જોઈએ, 2 વખત દિવસમાં કરવું જોઈએ. 2 થી વધારે વખત પણ નુકસાન કરે, બરોબર છે. 2 થી વધારે વખત કરો તો ઘસારો લાગે દાંતને, તો પછી સેન્સિટિવિટીના કેસીસ ચાલુ થઈ જાય. અને 2 વખત જનરલી કરો તો વાંધો ના. અને સોફ્ટ બ્રશ હંમેશા યુઝ કરો. બ્રશિંગમાં ફીણા થાય એ અગત્યનું છે, બરોબર છે. એને ઘસવાથી કોઈ દિવસ દાંત સાફ નથી થતા. ફીણાથી કચરો કાઢવા માટે આપણે બ્રશ કરીએ છીએ. અંદર જે કાંઈ ભરાડો છે એ કચરો નીકળવો છે. કોઈ દિવસ ડાઘ સાફ નહીં થાય. બ્રશ કરવાથી ડાઘ સાફ ન થાય. બ્રશ કરવાથી તમારો કચરો જ નીકળશે. પેસ્ટ નોર્મલી ફોમિંગ હોવા જોઈએ, બરોબર છે. અને ફ્લોરાઇડ ટૂથપેસ્ટ પણ માર્કેટમાં અવેલેબલ હોય છે, પણ એનું એક લેવલ હોવું જોઈએ કે એ મિનિમલ ફ્લોરાઇડ લેવલ હોવું જોઈએ, બરોબર છે. એ કોઈ પણ યુઝ કરી શકે. માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડના અવેલેબલ હોય છે, પણ મેઇન એ જોવાનું ફોમિંગ થવું જોઈએ અને અંદર કોઈ ક્રિસ્ટલ પાર્ટ ન હોવું જોઈએ. દાંતની સાર સંભાળ રાખવા માટે હંમેશા કોઈ પણ મીઠાઈ છે કે ચીઝ છે, ચીઝ છે કે ચીઝ મેયોનીઝ ટાઈપના કોઈ પણ સ્ટીકી ફૂડ્સ છે, એ ખાઈને અચૂક તે દિવસે બ્રશ કરવું જોઈએ. પછી પાનમાં બને ત્યાં સુધી એ લત છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને 2 ટાઈમ બ્રશ કરવું જોઈએ, બસ એટલું કરે તો એને કોઈ દિવસ ડેન્ટલ પ્રોબ્લેમ ન થાય. એમાં એવું બને છે કે દાંત છે ને એ પેશન્ટે ઘણા ટાઈમ પહેલાં કઢાવેલો હોય, ધારો કે 45 યરની એજે કઢાવેલો હોય, અને પછી બધા દાંત એકસાથે જો નીકળે તો એનું હાડકાનું લેવલ અમને પ્રોપર મળે, તો એને ચોખ્ખું સરસ બેસે. પણ એને અલગ અલગ ટાઈમ્સમાં કાઢેલા હોય તો ગમ્સ ઘણી વખત નીચે બેસેલા હોય, તો એ જગ્યાએથી એને રિટેન્શન ના હોય. તો એવા કેસમાં અત્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટની સર્જરી થતી હોય છે. સ્ક્રૂ, નોર્મલ ભાષામાં સ્ક્રૂ કહેવાય, કે સ્ક્રૂ વડે દાંત બેસાડી અને ઉપર દાંત આપતા હોય. એટલે એ 2 ટેકનિક છે. નોર્મલી તો પછી એવા ક્રીમ આવતા હોય છે કે જેનાથી ડેન્ચર એડેસિવ થતું હોય છે, કેમ કે ઇમ્પ્લાન્ટ પ્રોસેસ છે એ થોડીક કોસ્ટલી છે, જે બધાને ન પોસાય. એટલે એ વસ્તુ જનરલી ન આવે એ અમે વધારે ના. એમાં જનરલી અમે કોઈ જાતનું અંદર દાંતમાં ડ્રિલિંગ કરીને કે એવી રીતે બેસાડતા નથી. એ પહેરતા હોય શોખ માટે હોય, એ લાંબો ટાઈમ ટકે નહીં, પણ શોખ પૂરતું હોય એ પહેરી શકાય. એમાં કાંઈ કોઈ હઝાર્ડસ નથી બોડીને કંઈ, એટલે ચાલે. હંમેશા છે ને યરમાં 1 વખત છે ને તમારે ડેન્ટલ ચેકઅપ કરાવવું જોઈએ તમારા ઓળખીતા પાસે કે જેની પાસે ડૉક્ટરને. અને તમને એવું લાગે કે અહીં કેરીઝ છે કે એવું કાંઈ છે તો એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. અને બાકી આપણી હેબિટમાંથી 24 કલાકમાંથી 5 મિનિટ સવાર સાંજ બ્રશમાં અરીસાની સામે જોઈને કરીએ તો કોઈ દિવસ જનરલી વાંધો નથી આવતો. જમવાનું ભરાણું હોય તો એ આપણે મીઠાના કોગળા કરો ઘરગથ્થુ ઉપચારમાં, એ કરીને એ બધું જનરલી તમારે કરવું જોઈએ. અબ તક સાથેની વાતચીતમાં ડોક્ટર જાહ્નવી ઉપાધ્યાય ભરાડે જણાવ્યું હતું કે અત્યારે દાંતમાં ડાયમંડ પહેરવાનું લોકો પસંદ કરતા હોય છે. તેનાથી દાંતને નુકસાન થતું નથી, પરંતુ બ્રશ કરતી વખતે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. હું ડૉક્ટર જાહ્નવી ઉપાધ્યાય ભરાડ છું અને BDS મેં કમ્પ્લીટ કરેલું છે અને 8-10 વર્ષથી ક્લિનિકમાં પ્રેક્ટિસ ચાલુ છે મારી. એટલે આમાં એવું છે, જન્મતા વેશ તો એના છે ને અંદર બર્ડ્સ હોય છે. દાંત તો બહાર આવતા બધા દાંતની અલગ અલગ એની ઉંમર હોય છે. 6 મહિનાથી જનરલી સ્ટાર્ટ થતા હોય કે આગળના જે દાંત છે એ 6 મહિને 8 મહિને એ રીતે અલગ અલગ, પાછળના દાંત છે બધા 12 મહિને કે એવી રીતે અલગ અલગ આવતા હોય છે. અને એ બધાનું શેડિંગ ટાઈમ અલગ આવે ત્યારે જ્યારે નીકળે ત્યારે પછી એ પડવાની એજ પછી એના નવા જે પરમેનન્ટ ટૂથ હોય એ અમુક વર્ષે અલગ અલગ બધા 7-8 વર્ષે આગલા આવે એવી રીતે આવતું હોય છે. અને બધા એ જે આગલા ટીથ છે બધા જે એના હોય છે અલગ અલગ ટાઈમે એને સારી રીતે કેર કરીને સાચવવા જોઈએ, એ મેઇન છે. કેમ કે જો કેરીઝ જો એમને એને વધતી જઈએ અને એની ટ્રીટમેન્ટ ના કરીએ
તો પોસિબિલિટી એ આવી શકે કે એના પરમેનન્ટ ટીથમાં એ થોડું ઘણું એનું કેરીસ પહોંચી શકે. હા, એટલે સેન્સિટિવિટી માટે તો એવું છે કે તમારું જે પહેલું દાંતનું લેયર હોય છે, જેને ઇનેમલ કહેવાય છે, એ થોડું ઘણું એને ઘસારો આવે છે અમુક એજ પછી. અમુકને હેબિટથી ઘસારો આવે છે, બધી રીતે અલગ અલગ. અમુકને એ રીતે હોર્મોન્સ ચેન્જ આવતા હોય એના લીધે બી ઇરોઝન ને બધું થઈ શકે, એના લીધે સેન્સિટિવિટી આવે. હા, એવા બધા પેસ્ટ આવે છે જેનાથી અમુક અંશે ફેર પડી જાય છે, વાંધો નથી આવતો. અને જો ના ફેર પડે તો પછી ટ્રીટમેન્ટ અવેલેબલ બધી દાંતની છે જ, એટલે થઈ શકે. એટલે જો તમે સ્ટાર્ટિંગથી અવેર હો અને તમે રેગ્યુલર ચેકઅપ કરાવતા હો તો આ બધી વસ્તુ માટે ટ્રીટમેન્ટ અવેલેબલ છે જ. કેરીસ થઈ શકે છે દાંતમાં, પછી પેરિયોડોન્ટાઇટિસ છે, કહીએ કે બધા દાંતના પેઢાના રોગ છે, એ બધું જો અર્લી સ્ટેજમાં ટ્રીટ કરવામાં આવે તો બધું ઘણી એમાં આગળ ફેસિલિટી ટ્રીટમેન્ટ્સ છે જે બચી શકે છે. પણ જો પેશન્ટ અમુક વધી જાય ને પછી કંઈ નથી એવી રીતે આવે તો પછી એને કાઢવા પડી શકે. રૂટ કેનાલમાં એવું છે કે સ્ટાર્ટિંગમાં જ્યારે કેરી સ્ટાર્ટ થતી હોય ત્યારે જો તમે વિઝિટ કરાવીને જો કરી લ્યો ટ્રીટમેન્ટ તો એમાં તમે ખાલી સિમેન્ટેશનથી પ્રોપર થઈ જાય. પણ જો સડો અંદરથી થયેલો છે કે પછી બહારથી તમે પ્રોપર કેર નથી કરીને ઊંડો ગયો છે તો તમારે રૂટ કેનાલ કરવી પડે. એમાં દાંતનું જે થર્ડ લેયર આવે છે ડેન્ટિન, ઇનેમલ ડેન્ટિન, ને પછી પલ્પમાં તમારું કેરીસ જતી રહી હોય તો તમારે રૂટ કેનાલ કરવી જ પડે. બાળકોમાં જનરલી તો નર્સિંગ બોટલ કેરીસ છે, સરે કીધું એ રીતે જ છે કે આ રીતે ફીડિંગમાં રાતે એમને નર્સ બોટલ ફીડિંગની આદત છે અને પછી પાણી નથી પીતા તો એ આખી રાતે એને શુગર કન્ઝપ્શન થાય છે મોઢામાં, એના લીધે કેરીસ થાય છે. મેઇન એ જ પ્રોબ્લેમ હોય છે. બાકી લેટ ઇરપ્શન હોય છે એ થોડું ઘણું એના પ્રોબ્લેમમાં આવે છે. બને ત્યાં સુધી સ્ટીકી ફૂડ અવોઇડ કરવું જોઈએ. અને જો બધા લેતા જોઈએ છે પણ નોર્મલી તમે 2 ટાઈમ્સ પ્રોપર બ્રશિંગ કરો ને તો કંઈ વાંધો આવતો નથી. અને યરલી ટ્વાઇસ ચેકઅપ હોવું જોઈએ ડેન્ટલનું કે તમારે પ્રોપર બધી વસ્તુ અંદર ક્લિયર થઈ જાય. અને કોઈ બી અંદર ફોલ્ટ હોય તો આપણે મિરરથી જોઈ નથી શકતા પાછળના દાંતમાં કેમ, એના માટે તમારે ડેન્ટલ વિઝિટ કરવી જોઈએ. અબ તક સાથેની વાતચીતમાં ડૉક્ટર પ્રિયાંક કોટેચાએ જણાવ્યું હતું કે દાંતની સાર સંભાળ રાખવામાં ઉદાસીનતાના કારણે લાંબા ગાળે દાંતના રોગો થઈ શકે છે, જેમાં સડો થવો, પેઢા નબળા પડવા, પાયરિયા, કેરીસ, કેવિટી, સેન્સિટિવિટી થતી હોય છે. સડો વધી જાય અને રૂટ કેનાલથી સરખું ન થાય તો અંતે દાંત કઢાવવો પડે. અને હવે લોકો દાંત ઇમ્પ્લાન્ટ પણ કરાવે છે અને દાંતનું ચોકઠું પણ બેસાડે છે. મારું નામ ડૉક્ટર પ્રિયાંક કોટેચા છે. હું ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન છું ને અહીંયા સર્જરી ડેન્ટલ ક્લિનિક ચલાવું છું. ને બાકી 4 વર્ષથી જલારામ હોસ્પિટલમાં બી એઝ અ મેક્સિલોફેશિયલ સર્જન કન્સલ્ટન્ટ તરીકે જાઉં છું. દાંતનું મહત્ત્વ શરીરમાં સૌથી મહત્ત્વના અંગોમાંનું એક ગણાશે મારા હિસાબે. જનરલ પબ્લિકને હજી કદાચ એટલી અવેરનેસ નહીં હોય, બટ દાંતનું મહત્ત્વ શેના માટે છે કે આપણે જન્મીએ ત્યારથી મરણ સુધી જે સૌથી બેઝિક આપણી જે એક નીડ છે એ ખાવા માટેની છે, જેનાથી આપણે બાકીની બધી એક્ટિવિટીઝ કરી શકીએ છીએ. તો ખાવા માટે જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય ઓબ્વિયસલી એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ ગણાય. એટલે ખાવા માટે સૌથી બેઝિક જરૂરિયાત દાંત છે. દાંત વગર આપણે કંઈ પણ ના ચાવી શકીએ, ના કંઈ ખાઈ શકીએ, બરાબર. તો દાંત સૌથી મહત્ત્વના અંગોમાં ગણાવવું જોઈએ મારા હિસાબે. જેમ કે હૃદય, કિડની, મગજ છે, સેમ એટલું જ ઇમ્પોર્ટન્સ દાંતનું બી હોવું જ જોઈએ. બાળક જન્મે ત્યારથી લગભગ અંદાજે 6 થી 8 મહિનાથી દાંત આવવાના ચાલુ થાય બાળકને. અને એ જે દાંત આવે ઇનિશિયલ પહેલાં આપણે 20 દાંત આવે એ દૂધિયા દાંત આવે બાળકને. અને એ દાંત પડી અને પછીથી નવા દાંત આવવાના ચાલુ થાય. એ પરમનન્ટ દાંત હોય જે આપણે લાઈફ ટાઈમ રહી શકે. જે પરમનન્ટ દાંત છે અંદાજે 6 થી 6.5 વર્ષની ઉંમરે પહેલાં પરમનન્ટ દાંત આવવાના ચાલુ થાય. અને 18 થી 25ની ઉંમર વચ્ચે સુધીમાં બધા પરમેનન્ટ દાંત આવી જાય અને દૂધિયા દાંત પડી જતો એવી રીતના હોય છે. એટલે લાસ્ટ દૂધિયા દાંત 12 થી 13 વર્ષની ઉંમરે પડી જાય અને પછી ધીરે ધીરે પરમેનન્ટ દાંત એક પછી એક આવતા જાય. છેલ્લે ડાપણ દાંત 18 થી 25 વર્ષની આસપાસ ડાપણ દાંત આવે, પછી કોઈ પરમેનન્ટ દાંત આવતા નથી. ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ એ બંને ઉપર ઘણી અલગ અલગ માન્યતા હોય છે. બટ મેડિકલની રીતે આપણે જોઈએ તો ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ બંને બધા ઓલમોસ્ટ સેમ જ હોય છે. અમુક ટૂથબ્રશની ડિઝાઇન્સ એવી હોય છે કે જે સાફ સફાઈ માટે બેટર કામ કરતી હોય છે. બટ ટૂથપેસ્ટની દ્રષ્ટિએ આપણે જોઈએ તો બધી ટૂથપેસ્ટ ઓલમોસ્ટ સેમ જ હોય છે. બધાના બેઝિક કમ્પોઝિશન સેમ જ હોય છે. ટૂથપેસ્ટથી કંઈ જ ફરક નથી પડતો મારા હિસાબથી. ફરક આપણે ટૂથબ્રશ કરવાની ટેકનિકથી ફરક પડે છે કે જે કરેક્ટ ટેકનિક છે ટૂથબ્રશ કરવાની એ
ટેકનિક બરોબર હોવી જોઈએ. ટૂથપેસ્ટ બધી સેમ જ છે, બ્રશની ટેકનિક સરખી હોવી જોઈએ. બ્રશ આપણે 2 વાર તો મિનિમમ રેગ્યુલરલી કરવું જ જોઈએ, એક સવારે ઉઠીને અને એક રાત્રે સૂવા પહેલાં. સ્પેશિયલી રાત્રે સૂવા પહેલાંનું બ્રશ કરવાની ઉપર વધારે ઇમ્પોર્ટન્સ આપીશ, કે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે સવારના બ્રશ કરતાં બી, કારણ કે આપણે જ્યારે રાત્રે સૂઈએ છીએ ત્યારે સવારે ઉઠીએ ત્યાં સુધીનો ગેપ મિનિમમ 6 થી 8 કલાક બધાની ઊંઘ હોય છે. તો એ ગેપ દરમિયાન આપણે ક્યારેય કંઈ નેચરલી કંઈ સાફ નથી થતું. દિવસ દરમિયાન આપણે કંઈ પણ પાણી પીએ છીએ, કોગળા કરીએ છીએ, તેનાથી મોઢું સાફ થઈ જાય છે. એટલે એ રેગ્યુલર થોડા ઇન્ટરવલે મોઢું સાફ થતું રહેતું હોય છે. પણ રાત્રે એકવાર સૂઈએ તો સવારે ઉઠે નહીં ત્યાં સુધી બ્રશ ન કરીએ ત્યાં સુધી સાફ નથી થતું. એટલે રાતનું બ્રશ એકદમ જ ઇમ્પોર્ટન્ટ છે, ઇવન સવારના કરતાં પણ. દાંતમાં ઘણી પ્રકારના રોગ થઈ શકતા હોય છે, જેમાં સૌથી કોમન જે સૌથી બધાએ એક્સપિરિયન્સ કરેલો કે સાંભળેલો હશે એ દાંતનો સડો છે. સડો એટલે શું કે દાંતમાં અમુક મોઢાના હાર્મફુલ બેક્ટેરિયાના એસિડના લીધે દાંતની ઉપરની પરત ઓગળી જાય ને એમાં સડો બેસી જાય, બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય, એને આપણે દાંતનો સડો કહીએ છીએ. એટલે દાંતનો સડો ધીરે ધીરે જેમ જેમ આગળ વધતો જાય એમ થોડોક દુખાવો આગળ વધતો જાય. દાંતમાં 3 પડ હોય છે, ઇનામલ, ડેન્ટિન અને પલ્પ. ઇનામલમાં જ્યારે સડો બેસે ત્યારે આપણે ખાલી એટલો ભાગ કાઢીને સિમેન્ટથી કરી શકીએ છીએ પાછો. ડેન્ટિન જેમ સડો આગળ ડેન્ટિનમાં પહોંચે ત્યારે ડેન્ટિનમાં થોડા નર્વ એન્ડિંગ્સ હોય છે, એટલે થોડોક દુખાવો ચાલુ થાય. જ્યારે સડો એનાથી બી આગળ વધીને પલ્પને ટચ થઈ જાય છે ત્યારે એકદમ અસહ્ય દુખાવો થવા માંડે પેશન્ટ્સને, અને પછી આપણે એમાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટ જ કરવી પડે, પછી સિમેન્ટથી ના ચાલે. એટલે જેટલું વહેલું આપણે ડેન્ટિસ્ટ પાસે પહોંચી જઈએ સડાના કેસીસમાં, તો એટલું આપણે ઓછી ટ્રીટમેન્ટથી દાંત સારો કરી શકીએ છીએ, બચાવી શકીએ છીએ. જેમ સડો આગળ વધતો જશે એમ સડો આપણે કંટ્રોલ કરવો અને દાંતને બચાવવો ડિફિકલ્ટ થતો જાય છે. આ એક પ્રકારનો રોગ છે. બીજા ઘણા રોગ થઈ શકે, જેમ કે પાયરોરિયા છે, પેઢાની ઉપર સોજો આવવો, પેઢા નીચે ઉતરી જવા, હાડકું ગળવા માંડવું, એ બધું પાયોરિયાના એક પછીના સ્ટેજીસ છે. એના સિવાય વાંકા ચૂકા દાંત છે, ડાપણ દાઢની તકલીફ છે, ડાપણ દાઢ ત્રાસી ઉગવી, આડી ઉગવી, એ બધી તકલીફ છે, એ રોગ થઈ શકે છે. એના સિવાય દાંતની ટ્રાન્સપોઝિશન એક જગ્યાની બદલે બીજી જગ્યાએ ઉગે, એ રીતના રોગ થઈ શકે છે. એટલે આ રીતના પેઢા અને દાંતના રિલેટેડ અમુક ઘણા બધા રોગ થઈ શકે છે. વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટમાં અલગ અલગ ઘણા ઓપ્શન્સ અવેલેબલ છે. બેઝિક ટ્રીટમેન્ટ જે છે, બ્રેસીસની ટ્રીટમેન્ટ જે બધાએ સાંભળેલી હશે, એક એ થાય છે કે મોઢામાં બ્રેસીસ, બ્રેકેટ્સ અને તાર લગાડીને એના ઉપર ફોર્સ આપીને આપણે દાંતને એની જે નેચરલ પોઝિશન છે એ પોઝિશન ઉપર ગોઠવી શકીએ. એમાં અલગ અલગ ઓપ્શન્સ હોય છે, કે ન દેખાય એવા ઇન્વિઝિબલ બ્રેસીસ હોય, કે સેરામિકના બ્રેસીસ હોય, એ એક અલગ ટ્રીટમેન્ટ છે. એના સિવાય હવે નવી ટેકનોલોજી પ્રમાણે અલગ નવી ટ્રીટમેન્ટ આવી છે, એ છે અલાઇનર્સની ટ્રીટમેન્ટ. અલાઇનર્સ એટલે શું છે કે એક ટ્રાન્સપરન્ટ ટાઈપની પ્લેટ જ આવે છે, એ સીધી પ્લેટ પહેરી લેવાની, અને એ પ્લેટમાં જ એવી રીતના એડજસ્ટમેન્ટ્સ કરેલા હોય છે કે એના લીધે દાંત પ્રોપર એની પોઝિશન ઉપર ધીરે ધીરે મૂવ થઈ જાય, અને એ કમ્પ્લીટલી ઓલમોસ્ટ ટ્રાન્સપરન્ટ પ્લેટ હોય છે. અને એ ટ્રીટમેન્ટ બી થોડું ફાસ્ટર છે, અને પ્લસ એ બ્રેસીસને એની બધી જે ઘણી બધી સાઈડ ઇફેક્ટ્સ છે, જેમ કે મોઢામાં ચાંદા પડવા, દેખાવમાં ખરાબ લાગવું, એવું કંઈ જ નથી. નોર્મલ એક પ્લેટ પહેરી લીધી, ટ્રીટમેન્ટ ચાલુ. ક્યાંય બારે ફંક્શનમાં ગયા છીએ, કંઈ બીજું એવું છે, રૂટીન ખાવા પીવાના કંઈ રિસ્ટ્રિક્શન્સ નહીં, જમવા બેસો, પ્લેટ કાઢી લો, જમી પાછી પ્લેટ પહેરી લો. એટલે એકદમ કન્વિનિયન્ટ છે, સેફ છે, ઇફેક્ટિવ એવી એટલી જ છે. એ નવી ટ્રીટમેન્ટ હમણાં થોડાક ટાઈમથી ચાલુ થઈ છે, કે ક્લિયર અલાઇનર્સ કહેવાય. અલગ અલગ કંપનીઝના આવે છે, ક્લિયર અલાઇનર્સ આવે છે. સેન્સિટિવિટી થવાના કારણે એ જ છે કે હવેના ટાઈમમાં આપણે કલ્ચરમાં એરેટેડ ડ્રિંક્સ, કાર્બોનેટેડ ડ્રિંક્સ, થમ્સઅપ છે, પેપ્સી છે, જે ડ્રિંક્સના વધારે આપણે લઈએ છીએ, એના લીધે દાંતની ઉપરની પરત આપણી ઓગળી જાય છે. જેમ કે મેં તમને કીધું ઇનામલ, ડેન્ટિન, પલ્પ. તો ઇનામલ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણને કંઈ સેન્સિટિવિટી નથી થતી. એરેટેડ ડ્રિંક્સના લીધે, અથવા તો ઘણાને બહુ એવું હોય છે કે હું બહુ વધારે સારી રીતે બ્રશ કરું તો વધારે ઘસતા હોય છે, બ્રશ જોરથી ઘસે, તો એના લીધે બી ઘણીવાર આપણે ઉપરનું ઇનામલ પરત ઘસાઈ જાય છે. ઇનામલ જ્યારે ઘસાઈ જાય ને ડેન્ટિન એક્સપોઝ થઈ જાય, તો ડેન્ટિનમાં આપણા નર્વ રૂટ્સ, નર્વ એન્ડિંગ્સ હોય છે. ડેન્ટિન જ્યારે એક્સપોઝ થાય બહારના એન્વાયરમેન્ટમાં, તો એને સેન્સિટિવિટી થવા માંડે. એ મેઇન સેન્સિટિવિટીનું કારણ છે. એટલે આપણો ખોરાક, આપણી હેબિટ્સ, એના લીધે આ ઘસાઈ જાય ત્યારે સેન્સિટિવિટી થતી હોય છે. ને એનું આપણે ટ્રીટમેન્ટ બી ઘણી અવેલેબલ છે સેન્સિટિવિટીની બી.
જેમ કે તમે સેન્સોડાઇન કે થર્મોસિલ કે એવી બધી ટૂથપેસ્ટ સાંભળી હશે, મેડિકેટેડ ટૂથપેસ્ટ, એ ઇફેક્ટિવ છે એના માટે અને એના સિવાય ઇન હાઉસ અમે એની અલગ ડિસેન્સિટાઇઝેશન કરીને એની ટ્રીટમેન્ટ આવે છે, જેનામાં અલગ ઉપર નવું એક લેયર બની જતું હોય થોડા ટાઈમ માટે, એ રીતની ડિસેન્સિટાઇઝેશન ટ્રીટમેન્ટ બી ઉપલબ્ધ છે. મોસ્ટ ઓફ આપણા રિજિયનમાં કે ઇવન ઇન્ડિયામાં બી કહીશ કે બધી જ જગ્યાએ એવું જ છે કે દાંતની ટ્રીટમેન્ટ લોકો સાવ છેલ્લે બધા ઘરગથ્થુ ઉપચાર, મેડિકલમાંથી દવા લઈને, દુખાવાની દવા લઈને ટ્રાય કરી લીધી, ઓળખીતા પાળખીતા સગા સંબંધીએ ટ્રીટમેન્ટ સજેસ્ટ કરી કરાવી લીધી, સાવ જ્યારે ન રહેવાનું હોય ત્યારે જ ડેન્ટિસ્ટ પાસે આવે. એના કારણ ઘણા હોઈ શકે, આળસ હોઈ શકે, ટાઈમ નથી, કે જોયું જશે એ રીતનું વાંધો નહીં, કે ઘણાને ખર્ચાની દ્રષ્ટિએ બી હોય કે ના એમાં ક્યાં ખર્ચો કરવો, હાલે 32 દાંત છે, એકાદ બે ઓછા હોય તો ચાલે, એવી બધી ઘણી બધી ઓલા લીધે ના આવતા હોય છે. બટ એ એકદમ તદ્દન ખોટું છે, અને જે બી કારણસર ના આવતા એ એમના માટે જ હાર્મફુલ છે. જેટલું વહેલું આવી જશે એટલું બે વસ્તુ છે, એક એટલી ટ્રીટમેન્ટ બી ઓછી કરવી પડશે, કદાચ નાની વસ્તુથી ટ્રીટમેન્ટ થઈ જતી હોય તો મોટું કંઈ ના કરવું પડે, ખર્ચો બી ઓછો થાય, ટાઈમ બી ઓછો બચે, અને પ્લસ બીજું પેશન્ટને સહન કરવાનું ઓછું થાય. જેમ કે સડો છે, ઇનિશિયલ સ્ટેજીસમાં સડો તમે બતાડી દીધું ડેન્ટિસ્ટને તો થોડુંક એટલો સડાનો ભાગ કાઢી ખાલી ફિલિંગ કરીને પતી ગયું, તો એને તમારે ટાઈમ બી ઓછો જોશે, એક જ સિંગલ સિટિંગમાં થઈ જશે, પૈસા ઓછા બચશે, અને તમારે દુખાવો સહન ઓછો કરવાનો થશે. એ જ વસ્તુ તમે એને અવગણશો અને થોડાક ટાઈમ પછી આવશો અને અંદર સુધી પહોંચી ગયો સડો, તો એક તો તમારે ટ્રીટમેન્ટ ખાલી ફિલિંગથી નહીં થાય, રૂટ કેનાલ કરવી પડશે, 2-3 સિટિંગ કરાવવી પડશે, ખર્ચો વધારે થશે ને તમારે સહન કરવાનું વધારે આવશે. તો જેટલું વહેલું આવશો એટલું તમારા માટે, પેશન્ટ્સ માટે, લોકો માટે જ સારું છે, કે જેટલું વહેલું આવશે એટલું ઓછા વસ્તુથી એમને સારું થઈ જશે. પ્રિકોશન્સમાં મેઇનલી 2 ટાઈમ બ્રશ કરો, સરખું ક્લીનલીનેસ રાખો, કંઈ પણ ખાઓ પીઓ તમે તરત ખાલી નોર્મલ સાદા પાણીથી એટલીસ્ટ એક ગાર્ગલ કરી નાખો. પ્લસ એવરી 6 to 8 months જનરલ ડેન્ટિસ્ટ પાસે જઈને ચેકઅપ કરાવો, ક્લિનિંગ કરાવો. એવરી યર એક ડેટ ફિક્સ કરી નાખવી જોઈએ, ભાઈ હું મારા દર બર્થડેના જેમ આપણે સેલિબ્રેટ કરીએ તો દર બર્થડેના આગલા દિવસે હું ટીથ ક્લિનિંગ કરાવી નાખીશ. ટીથ ક્લિનિંગથી લોકોમાં ઘણી માન્યતા એવી છે કે દાંત નબળા પડી જાય, દાંત ઘસાઈ જાય, એવી બધી એકદમ તદ્દન ખોટી માન્યતાઓ છે. હવેને જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરીએ છીએ, અલ્ટ્રાસોનિક સ્કેલર્સને, એનાથી કંઈ જ ટીથ ઉપર અસર નથી આવતી. એવરી યર એકવાર ટીથ ક્લીન કરાવવા જ જોઈએ. સ્પેશિયલી આપણા રિજિયનમાં જ્યાં પાન ફાકીના આટલા જે કન્ઝમ્પશન છે, એ લોકોએ તો એવરી યર નહીં, એવરી 6 to 8 months ક્લીન કરાવવા જ જોઈએ. એનાથી ટીથ ઘસાતા નથી, ટીથ નબળા નથી પડતા, બધી ખોટી માન્યતા છે. એવરી યર ટીથ ક્લીન કરાવવા જ જોઈએ ડેન્ટિસ્ટ પાસે. એનાથી શું બે ફાયદા થશે. એક, તમારા દાંત હંમેશા ક્લીન રહેશે, કંઈ સડો થવાનો ચાન્સીસ મિનિમલ થઈ જશે. અને બીજું, કંઈ પણ ઇનકેસ સડો થયો હશે કે કંઈ પણ અંદર તકલીફ થઈ હશે, ઇનિશિયલ સ્ટેજીસમાં હશે, તો તમને દુખાવો નથી થવાનો, પણ એ ડેન્ટિસ્ટ પાસે એકવાર ટીથ ક્લિનિંગના બાને ચેકઅપ તો થઈ જશે, તો કંઈ પણ વસ્તુ તકલીફ હશે તો ઇનિશિયલ સ્ટેજીસમાં પકડાઈ જશે, તો તમારે ઇનિશિયલ સ્ટેજીસથી જ એની ટ્રીટમેન્ટ થઈ જશે, કંઈ આગળ મોટું થતાં અટકી જશે. તો દર્શક મિત્રો, આ હતો અમારો વિશેષ અહેવાલ. આવા જ અવનવા વિશેષ અહેવાલો જોવા માટે જોતા રહો અબ તક. નમસ્કાર.